ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજસ્થાનથી ડ્રગ્સ લાવી વડોદરામાં ડ્રગ્સની ડિલિવરી કરનાર ઇસમની ધરપકડ કરતી વડોદરા શહેર એસઓજી। આગામી દિવસોમાં આવતા તહેવારોમાં વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તેમજ વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત રાજસ્થાનથી ડ્રગ્સ લાવી વડોદરા શહેરમાં ડ્રગ્સની ડિલિવરી કરતા ઇસમને કુલ કિંમત ₹6,62,800ની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ। જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન અશોક કુમાર મહિપાલ મેઘવાલ નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ નહીં પકડાયેલ આરોપીઓ તરીકે નિલોફર મુન્નાભાઈ સલમાની અને કાલુ, આ બંને આરોપીઓની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે। તો વધુમાં ડ્રગ્સ સાથે અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિંમત ₹6,73,130નો મુદ્દામાલ કબજે કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।